બધા તાળીઓથી આપણે વધાવીએ ને એવા જ જે મોર ગમે એવો હોય પણ જો પીછા ન હોય ને તો રૂડો ન લાગે, એમ કલાકાર ગમે એવો હોય પણ જો સાજિંદા ન હોય ને તો કલાકાર રૂડો ન લાગતો. એટલે એવા જ બેન્જોમાં જે આપણને સંગત આપે, ધીરા ધીરા રે વગાડ માળા કાળજામાં વાગે ટેરવા, એવા ભાઈ છે, એવા સતીશભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ સાહેબ. ને એવા જ તબલામાં જેને તરવૈયા યુવાન કહેવાય એવા એક તો અમારા સમાજનું ગૌરવ સાહેબ, દરજી અમારો અત્યારે મને મળ્યો એક અમે પણ દરજી છે, એવા એવા અમનભાઈ સોલંકી અને હાર્દિકભાઈને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ સાહેબ. સાહેબ નાની ઉંમરમાં સાહેબ જેનું બહુ મોટું નામ તબલામાં જેનું, ને એવા જ પાસેર પિતર મંજીરાને હવાસેર હોનાના કરી બતાવે એવા ભાઈશ્રી જયરાજભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ને એવા જ મામાના સાનિધ્યમાં, કારણ કે મોજ જ કરવાની હોય, એ મામો જ પોતે મોજીલો છે તો આપણને મોજ જ કરાવે બાપ. એ મોજીલા મામાના સાનિધ્યમાં જ્યારે મળ્યા છે એનો એક હાકલો એમ કહેવાય કે થઈ જાય હૃદયના ભાવથી જો કરો હાકલો તો એમ કહેવાય ઢીંગલા તણું પણ ધૂણે. મામાના સાનિધ્યમાં આવીને બાપ હે મામાદેવ એટલું બોલન, જો હૈયામાં વાઇબ્રેશન ન આવે ને તો મારો આંબલી વાળો મામો ન કહેવાય, ઈ મોજીલો મામો. ને જે આપણી સમક્ષ સાહેબ હાજરા હાજર એમ કહેવાય કે વેણે વાતું કરતો હોય ને એના સાનિધ્યમાં જ્યારે આપણે મળવાનું થયું હોય ને આવો લોક ડાયરો હોય ને એમાં જ આજ આનંદ, આજ ઉચરંગ અને આજ નેનોમાં ને અરે સખી અમારે આંગણ આજ કંચન વરે, અમે આવો જ્યારે ભવ્ય લોક ડાયરો હોય ને એમાંય પૂનમની રાત હોય સાહેબ, ગુરુ પૂર્ણિમા, બાપ અમારો બાપ કયો તો મામો ને અમારો ગુરુ કયો તો મામો, મામો મામો ને મામો, એમાં બીજી કોઈ વાત ન હોય સાહેબ મોજીલા મામા સિવાય. એવી સરકાર જ્યાં બેઠી હોય, ઘણા લોકોને એ ખબર નથી કે મામો એટલે શું, મામાની ઉત્પત્તિ એટલે શું, ઘણા લોકોને નથી ખબર. પણ આ ઈ મોજીલો મામો સાહેબ, ત્યાં દક્ષ પ્રજાપતિ યજ્ઞ એમ કેવા કે યજ્ઞ કર્યો અને શિવજીને આમંત્રણ ન હોવા છતાં માતા સતી એટલું કે મારા પિતાજી યજ્ઞ કર્યો, મારે યજ્ઞમાં જવું છે. અને શિવજી એટલું કે બાપ સતી આપણાને આમંત્રણ નથી, આપણાથી ન જવાય, કદાચ જો આપણે જાય ને તો આપણું અપમાન કહેવાય. અને એમ કહેવાય કે માતા સતી માન્યા નહીં અને જ્યાં દક્ષ પ્રજાપતિના યજ્ઞના પોતાના પિતાજીના ઘરે જાય અને પોતાના એમ કહેવાય કે પતિનું સિંહાસન જોવે નહીં, પતિનું આસન જોવે નહીં, અને દક્ષ પ્રજાપતિ દ્વારા એમ કહેવાય કે ઘોર અપરાધ જ્યાં શિવજીનો થયો, અપશબ્દ બોલવામાં આવ્યા અને એમ કહેવાય કે માતા સતીથી સહન ન થયું ને એટલે હળ કરતા એમ કહેવાય કે હોમમાં હોમાઈ ગયા. અને આ બાજુ એમ કહેવાય સમાધિમાં બેઠા મહાદેવને ખબર પડી હો, જટા ગટા સંગ્ર મંત મન્ન નીલ પનેર જરે વિલોરી વેચ વલ્લરે બિરાજ માને બોર્ધને ધગત 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 લલાટ ભટ્ટ પાવટે કિશોર ચંદ્રશેખર હે ગતે પતે સણમ મમ. અને ધરા ધરા નંદની ઈ એમ કહેવાય કે મહાદેવને ખબર પડે અને એમ કહેવાય કે મહાદેવ આયા અને સતીનું શબ્દ લઈને એમ કહેવાય કે તાંડવ કરવા માંડ્યા, ગના જતની શંકા મુખમો બંકા ગમ ગમ ગમકા ગુગરુકા ઢોલુકા ડમકા હોવદ હમકા ડમ ડમ ડમકા ડમરુકા રણતોર રણંકા ભેદ ભણંકા ગગન ગણંકા ગૈરેસા જે દેવ સિદ્ધેસા હરણ ગણેશા મગન હનેસા મહેસાજી મગન હનેસા મહેસા. અને એમ કહેવાય કે સતીનું શબ્દ લઈ અને મહાદેવ તાંડવ કરવા માંડે. આ બાજુ વિષ્ણુ એમ કહેવાય કે પોતાનું સુદર્શન ચક્ર મેલ્યું અને એમ કહેવાય કે માતા સતીના જે 51 એમ કહેવાય કે જ્યાં શક્તિપીઠ આપણે કહેવાય ને ત્યાં 51 કટકા થયા, ઈ આજ પણ શક્તિપીઠ કહેવાય. અને ઈ મહાદેવને ઘોર અપમાન થયું, ક્રોધ ચડ્યો અને એમ કહેવાય કે પોતાની જટામાંથી લટ કાઢી અને વીરભદ્ર નામના ગણને જ્યાં ઉત્પન્ન કર્યો. અને વીરભદ્ર નામનો ગણ એમ કહેવાય કે દક્ષ પ્રજાપતિને જાય યજ્ઞને એમ કહેવાય અસ્ત ધ્વસ્ત કરી નાખે અને એમ કહેવાય કે દક્ષ પ્રજાપતિનું માથું કાપી અને મહાદેવના ચરણોમાં આવીને એટલું કહે છે, હે બાપ, હે મહાદેવ, તે મને ઉત્પન્ન તો કર્યો પણ હવે મારું એમ કહેવાય કે સરનામું દે, મારી ઉત્પત્તિ દે કે મારે ક્યાં જાવો. અને ત્યારે મહાદેવ એટલું કીધું, બાપ તમે કળિયુગમાં મહાદેવ તરીકે પૂજાશો, તમને આંબલીમાં વાસ થશે, તમારો ખીજડામાં વાસ થશે, તમને સિગરેટ ચડશે, તમને અંતર ચડશે અને બાપ તને ગુલાબના ફૂલ ચડશે અને જે હૃદયના ભાવથી તને હાકલો કરશે ને બાપ તું એના ધાર્યા કામ કરીશ. ને એમ કહેવાય કળિયુગનો રાજા આપણો આંબલી વાળો મામો દેવ જેને કહેવામાં આવે, એ મોજીલી સરકાર જ્યાં બેઠી હોય. નેવાજ અમારે દિગ્વિજયસિંહભાઈ અમે જ્યારે મળ્યા ત્યારે વાત કરતા હતા સાહેબ,
અમારો મિત્ર છે, મિત્ર કહેજીએ મર્દ મર્દ દર્દ મિટાવે, મિત્ર કહેજીએ મર્દ ખુશામત કરના ખાવે, અને મિત્ર કહેજીએ મર્દ કામ વિપત में આવે, મિત્ર કહેજીએ મર્દ સત્ય કર કર સમજાવે। ખાલી મિત્ર નહીં પણ સાહેબ મર્દ માણા એવો છો, મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, અને મર્દ લઈ ઓર દે ઓર ગાહરે જાકરે કામ મર્દ કો મર્દ આવે, એવો મર્દ માણસ અમારે દિગ્વિજય ભાઈ। એવું નથી કે એમને પ્રોગ્રામ આપ્યો એટલે વખાણ કરી, પણ સાહેબ રૂબરૂ જ્યારે મુલાકાત કરીને ત્યારે મામાને એમ કહેવાય કે સાહેબ સાચો જેને સેવક કહેવાય, સાચો જેને એમ કહેવાય કે ભક્તિ લાગી હોય, સાચો મામાનો એમ કહેવાય કે ધાર્યા એના જો કામ કરતો હોય। બાપ અમે વાત કરી 1 કલાકે અમે ઉભા રહ્યા દિગ્વિજયસિંહભાઈ ને, મેં એને કીધું કે બાપ મામાના તો અનેક પરચા એમ કહેવાય કે હાલતા ને ચાલતા પરચા મળતા હોય, મોદીની સરકાર જ્યાં હોય એમને મને વાત કરી હતી કે ચિરાગભાઈ આપણે આ ગાર્ડન સાવ નનકું હતું, અને બાળકો એમ કહેવાય કે ઘણા આવતા હતા, બાળકો બધા લાભ લઈ નતા શકતા રમવાનો, કારણ કે આપણી પાસે સાધનો ઓછા હતા રમવાના, અને બાળકો એમ કહેવાય કે હજારો માણસો 1500 2000 પબ્લિક જ્યાં મામાના સાનિધ્યમાં આવતી હોય, અને અમુક બાળકો રમી શકે, અમુક બાળકો લાભ લઈ શકે રમવાનો, અમુક લાભ નતા લઈ શકતા। ત્યારે એને મામાને અરજી કરી હતી કે હે મામા બાપ જો જરાક એમ કહેવાય કે સાધનો વધી જાય, જરાક જગ્યા લાંબી થઈ જાય તો તારા સાનિધ્યમાં એમ કહેવાય કે તારા છોરુડા આવી અને આનંદ કિલોલ કરતા હોય નહીં। મામાને એમ કહેવાય કે અરજી મૂકી હૃદયના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલા તણું પણ ધૂણે, અને એમ કહેવાય કે મામાને અરજી સાંભળી હો બાપ, કારણ કે હૃદયનો ભાવ કરો ને આ ઈ મોજીલો મામો સાહેબ એમ કહેવાય કે દેવ તો ખરો પણ સાહેબ હાવ ભોળો। ખાલી એકવાર અરજી કરો કે હે મામા બાપ મારા જો ધાર્યા કરજે, અને તારા આંગણે આવીને ખાલી પગે લાગી, અને બાપ જો ધાર્યા ના કરે તો મારી મોજીલી સરકાર નો કહેવાય, ઈ મોજીલી સરકાર। અને એમને કીધું કે બાપ અમે અરજી મૂકી હતી, કારણ કે નાદ નાભીથી નીકળે અને ધણીને સુણે થા, અરે કાતો નાદમાં ઉણે મને કાતો વાયો કડ્યો વાહ બાપ, નાદ જો નાભીથી નીકળી ગયો બાપ, હે મામા અમારે જગ્યા જરાક વિશાળ કરવી છે, રમવાના સાધનો થોડાક અમારે વધારવા છે, એટલે બાળકો આવી અને તારા સાનિધ્યમાં બાપ થોડુંક રમી શકે, થોડુંક કિલોલ કરી શકે। અને આ મામાને તો સાહેબ બાળકો બહુ અતિ પ્રિય છે। ખાલી એકવાર તમે રવિવારે તો આવો, અમે વાત કરતા હતા દિગ્વિજયભાઈ કીધું હતું કે અમે મામાને અરજી કરી હતી બાપ ચૈત્ર સુદ બીજના વર્ષમાં એકવાર અમારે મેળો કરવાની ઈચ્છા છે મામા। અને સાહેબ મામાની કૃપા તો જુઓ, મહિનામાં 4 વાર મેળા થાય સાહેબ, દર રવિવારે અહીંયા મેળો હોય। એવી અરજી કરી કે બાપ અમારે 1 જ વાર મેળો કરવો છે, ચૈત્ર સુદ બીજના 1 જ વાર મેળો કરવો, કે ના બાપ 1 વાર નહીં મહિનામાં 4 વાર મેળા કરાવી દેવી મારી મોજીલી સરકાર જ્યાં બેઠી હોય। બાપ એક હાકલો કરો, અને એમ કહેવાય કે હાકલા જ્યાં વેણે વાતો કરતો હોય ઈ મોજીલી સરકાર જ્યાં આપણી બેઠી હોય ને એના સાનિધ્યમાં આવું જ્યારે સરસ મજાનું કામ થયું હોય। અને દિગ્વિજયભાઈ કીધું કે આપણે આમ મોટું થઈ જાય, મામાને અરજી કરી બાપ આ થોડાક જો સાધનો વધી જાય ને તો બાળકો એમ કહેવાય કે આપણી સાથે અહીંયા રમી શકે, થોડાક વધારે બાળકો આવે, થોડાક વધારે કિલોલ થાય, વધારે પ્રસાદી જાય, કારણ કે મામા દેવના સાનિધ્યમાં સાહેબ દર રવિવારે પ્રસાદી હોય, અને એ પ્રસાદી એમ કહેવાય કે મામાને એકવાર સાહેબ મીઠું નાખો ને એટલે બીજી વાર મીઠું નાખવાની જરૂર ન પડે, એ મારી મોજીલી સરકાર હાજરા હજુર જ્યાં છે। દિગ્વિજયભાઈ વાત કરી કે 1 જ વાર મીઠું નાખી ગમે એટલી રસોઈ બનાવવાની, 1 જ વાર મીઠું નાખવાનું, ઈ પછી ઈ જાણે મારી મોજીલી સરકાર જાણે બાપ, એમાં પછી કાંઈ વધઘટ હોય નહીં। એમ કહેવાય કે પછી મામાને અરજી કરી બાપ થોડુંક આ વિશાળ થઈ જાય, રમવાના જો સાધનો વધી જાય ને તો બાળકો આનંદ કરી શકે। અને સાહેબ ખાલી 6 મહિનામાં આ સાહેબ જે ગુડલક કંપની રહી ને એમને ના પાડી દે કે ટ્રસ્ટ તમારું છે નહીં એટલે અમે તમને સહાય ન કરી શકીએ, તો કે ના બાપ કાંઈ વાંધો નહીં। મામાને અરજી કરી કે મામા આ તો ટ્રસ્ટ છે નહીં, સહાય કરવાની ના પાડે, કે બાપ અમે કાંઈ તમારી સહાય ન કરી શકીએ। અને બાપ મોજીલો મામો આવ્યો ને એમ કહેવાય કે જ્યાં ગાઝિયાબાદમાં એમની કંપની, અને ગાઝિયાબાદમાં જેની કંપની અને અહીંયા સિકરાની પાસે તેમની જ્યાં ફેક્ટરી છે ને મેન સેટ એમ કહેવાય કે ગાઝિયાબાદ, અને ગાઝિયાબાદમાં એમ કહેવાય કે એમની કંપની અહીંયા આવેલો, અને એમ કહેવાય કે સાહેબ આ મામાના સાનિધ્યમાંથી અહીંયા નીકળ્યો ને રોડ ઉપર, અને એને જોયું દ્રશ્ય જોયું, ગયો રિટર્ન આવ્યો સાહેબ મામાના સાનિધ્યમાં, ને એટલું કીધું કે દિગ્વિજયભાઈ કાંઈ વાંધો નહીં, તમે કયો એટલે અમે એમ કહેવાય કે બાળકો માટે ચીચુડા બનાવી દઈ, રમવાની વસ્તુ બનાવી દઈ, ને એમ કહેવાય ગુડલક કંપની દ્વારા સાહેબ 10 લાખના ખર્ચે આ બધું બનાવવા આપ્યું છે, 10 લાખ રૂપિયાના ખર્ચે। પણ કોણ? મારી મોજીલી સરકારો।
જેમને ના પાડી દીધી હતી કે ટ્રસ્ટ વગર અમે સહાય ન કરી, પછી મોદીની સરકાર એમ કહેવાય કે સાહેબ જ્યારે ઉતરી ને ત્યારે એટલું કીધું કાંઈ નહીં, વાંધો નહીં બાપ, તમે કયો એટલું અમે આપી દઈએ. અને 10 લાખના ખર્ચે ગુડલક કંપની દ્વારા આ બધા સાધનો આપવામાં આવે છે બાળકોને. ત્યારે બહુ જાજો સમય નથી લેવો, કારણ કે જેનું ગુજરાતમાં બહુ સારું નામ એવા વન સાઈડ અશ્વિનભાઈ મેવાડા આવે છે, એટલે એમને સાંભળવા, કારણ કે એમનું બહુ ફેમસ એક ગીત છે લીલી નાખેર માં લીલી નાખેર, આપણે એ સાંભળવા બહુ આતુર છે. એટલે હું અશ્વિનભાઈ મેવાડાને આમંત્રિત કરું, બાપ આપ આવો ને આપને મોજ આવે એવા ભજનો લઈ અને અશ્વિનભાઈ મેવાડા બધાઓ જોરદાર. બોલો મામા મેલડી માત મોગલ માત ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ. तुझको राटी मामा हमारो कायदो मामा तुझसे हमारो इंसाफ काम तो सजा કરી દે મોના મહાલિયા મામા કામ તો કરી દે ગુનામાં મામા અમારો ધીરો મારી સરકાર તને માનવરા મોટા જાતા જાવ સુખી આજે ગુરુ પૂનમનો દિવસ છે. ત્યારે મારે ત્યાંથી શરૂઆત કરવી. ત્યારે રેજી મને જીનો જીનો નાદ સાંભળાય હે ગુરુજી મારા
તમને એને તો તમને ભૂલાતા મામા આંબલી વાડા ધા રે મને યાદ આવે આપણી પેલી મુલાકાત મને યાદ આવે આપણી પેલી મુલાકાત મેં તો તમને
ત્યારે મારો મામો રે હતો રે વાળા એ મારું કોઈનું ત્યારે મારો મામો રે મામા ઘણા બાપુ ભુવાજી માટે મારે ગીત ગાવું ત્યારે મારા ભુવાજીને હાથવીને રાખજે મારા ભુવાને હાથવીને રાખજે ઓ દુઆ કરું ભુવાજીને હાથવીને રાખજે મારા હિંમત ભુવાને હાથવીને રાખજે મારા પરમ મિત્ર તેમની ફરમાઈશ મનથી રાખો એની કે મનથી રાખો એની કે મામા બદલી દેશ લે તારું સુકેલું કિસ્મત આમની વાળી સરકાર વેલી આવશે એ મનથી રાખો એની કે તો મામા બદલી દેશ લે તારું સુકેલું કિસ્મત જગાર મોજીલી સરકાર વારે આવશે ઓ કોઈ છોરુડા ની કાયમાં આખી મામાયા સતી ઓ દાગ દેખો નાગસું મામા નાગસું દયા રાત સે દાતા દયા રાત સે દાતા કરે એનો વેડવાર મારો મામો દુપડાકાર માંગશે મોજીલી સરકાર વારે આવશે મંગળાથી હોન બાઈ મોડિયા વિરાજતા પગડાથી મારી
આંબલી વાળાના રાજ મારે અમને લીલા લેર છે હો આંબલી વાળાના રાજ મારે અમને લીલા લેર છે ઓ અમને લીલા લેર માં મીઠી મીઠી મેર છે આંબલી વાળાના રાજ મારે ઓ આંબલી વાળાના રાજ મારે અમને લીલા લે આંબલી વાળાના રાજ મારે અમને લીલા લે છે આંબલી વાળા તારું સપનું પૂરું કરશે કરશે આંબલી વાળા તારું સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર દેણી કેણી જોઈ ધૂળ કરશે ભાષા ઓ દેણી કેણી જોઈ ધૂળ કરશે
જયપાલસિંહ જાડેજા બાપુ આ મંદિર બનાવવામાં એની જ મહેનત છે. એકવાર જોરદાર તાળીઓથી એને બતાવો. જ્યારે એની માટે મારે ગાવું ત્યારે જયપાલસિંહના મામા તારું સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર વાળા એની ચીડી ડોલી દુનિયા કરશે અખંડ મોત. મામા તારું સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર વાળા એની ચીડી ડોલી દુનિયા કરશે કઈ આંબલી વાળા. નાલે તો લોન તું નાલે તો આવશે મામો તને નાલે તો લોન તું નાલે તો આવશે મામા તને ઘર દેખાયા મારા મામા તારું સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર વાળા રેણી કેણી જોઈ દુનિયા કરશે સલાહ. ઓ રેણી કેણી જોઈ દુનિયા મામા મારા સવારના 5 વાગ્યામાં ડેલી આરતી કરતા એવા દિલીપભાઈ ચૌહાણને જોરદાર તાળીઓથી વધાવો. નાડાની નાગબાર સુમા એ મારે સીને બડી તાર સુમ બધો નાડાની નાગબાર સુમા નાડાની નાગબાઈ સુમા
પછી ભરમાશે ઓ લીલી ના ઘેર મારીના મોર બોલે મારા મામા ભાઈની ફરમાઈશ છે અને બધાને બે હાથ ઊંચા કરીને તાલીઓ પાડવાની છે ત્યારે એવી તાળી પાડો તો મામા દેવની રે બીજી તાળી ના હોય મામા
તારી આખડી ના તારા હે રામ નાખો છો પ્યારા ઓ મીઠી આખડી ના તારા ઓ રામ નાખો છો પ્યારા ઓ લાગો છો પ્યારા વાલા પ્રાણ સખી વાલા લાગો છો પ્યારા વાલા પ્રાણ સખી વાલા ઓ મીઠી નાની આંખોની ના તારા ઓ રામ લાગો છો પ્યારા ઓ રાજા દશરથને ઘેર જન્મ કામલી દીધો ઓ રાજા દશરથને ઘેર જન્મ કામલી દીધો ઓ પિતાજીના બોલ પાડનારા હે રામ નાખો છો પ્યારા મારું મામાનું ગીત છે ત્યારે મારી વાલી સરકાર તેરી વાલી વાલી ઓ એ જોડાની ના તેરી વાત નથી જાતો દિવસ નથી જાતો ઓ સત્સંગ સે તારા દરબારે મામાનું